જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું રવિન્દ્ર શર્મા. આજે જે વિડીયો આપણે લઈને આવી રહ્યા છે, આ વિડીયોમાં આપણી જે અપકમિંગ એક્ઝામિનેશન છે ગુજકેટ, એના વિશે વાત કરીશું. અને આ વિડીયોમાં આપણે બે પોઈન્ટ પર વાત કરીશું કે ગુજકેટ પછી જે આપણું મેરિટ કેલ્ક્યુલેશન થાય છે એ કઈ રીતના થાય છે, અને સેકન્ડ વાત કરીશું કે ગુજકેટ કેમ ઇમ્પોર્ટન્ટ છે. તો સૌથી પહેલા આપણે સમજીએ કે જે ગુજકેટ ઓર ગુજસેટ જે આપણે પ્રોનાઉન્સિએટ કરીએ છીએ અલગ અલગ, તેનું ફૂલ ફોર્મ શું છે? તો ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે. હવે આમાં મેરિટ કેલ્ક્યુલેશન કઈ રીતના થશે તો એ આપણે સમજીએ. તો અત્યારે આપણે મેરિટ કઈ રીતના ગણાય છે એ વાત સમજીએ કે મેરિટ આપણું કઈ રીતના કેલ્ક્યુલેશનમાં લેવાય છે. તો બે પાર્ટમાં ડિવાઈડ થાય છે. પહેલો જે પાર્ટ છે એ ઓલરેડી આપણે બોર્ડની એક્ઝામિનેશન ફિનિશ કરી દીધી છે. તો ભાઈ 12th જે બોર્ડ છે એ 12th જે બોર્ડ છે એ 12th બોર્ડના આપણે 300 માર્ક્સની એક્ઝામ આપી ચૂક્યા છે. એમાં પી, સી, એમ ઓર બી એટલે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોના દરેક સબ્જેક્ટના 100 એટલે ટોટલ આપણા થઈ ગયા 300. મેરિટમાં 300 માર્ક્સ જ ગણાશે. આપણે એક્ઝામ આપી છે ટોટલ 500 માર્ક્સની 5 સબ્જેક્ટ્સની, બટ ગણાશે ખાલી 300 જ. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ અને બાયો. ઓકે. અને સેકન્ડ જે આપણે એક્ઝામ આપીશું એ જ હશે આપણે ગુજસેટ ઓર ગુજકેટ, ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ. હવે એ જે એક્ઝામ છે એ આપણી થાય છે 120 માર્ક્સની. અને 120 માર્ક્સમાં દરેક સબ્જેક્ટ એટલે કે પી, સી, એમ ઓર બી એના 40 માર્ક્સ હોય છે દરેક સબ્જેક્ટના, અને આમાં દરેકના હોય છે 100 માર્ક્સ. એટલે તમે અહીંયા સિમ્પલી જોઈ શકો છો કે આપણું જે મેરિટ કેલ્ક્યુલેશન થવાનું છે એ બોર્ડના 300 માર્ક્સ અને ગુજકેટના 120. હવે કેલ્ક્યુલેશન કઈ રીતના થશે? જો સિંગલ બોર્ડ હોય તો સિમ્પલ આપણને 300 આટલા ભાઈ આપણા માર્ક્સ છે અને આટલા પર્સન્ટેજ બની રહ્યા છે, પરંતુ સાથે એડ કરવામાં આવી છે ગુજસેટની એક્ઝામિનેશન. તો જે ગુજસેટની એક્ઝામિનેશન છે અને બોર્ડ છે, તો મેરિટ કેલ્ક્યુલેશન જોજો કઈ રીતના કરવામાં આવશે. તો કે ભાઈ આ એક્ઝામમાં તમે જે બી માર્ક્સ લાયા, માની લો તમે 200 માર્ક્સ લાયા, 200, તો એમાંથી માર્ક્સ ગણાશે એના ઓન્લી 50%. એનો મતલબ શું થયું કે માની લો એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ એવું લઈએ કે તમારા માર્ક્સ આવી રહ્યા છે 200 આઉટ ઓફ 300. એક્ઝામ્પલ લગાવવા તો આના જે ટકા બનશે, જે બી ટકા બનતા હોય તમે ટકા કેલ્ક્યુલેટ કરી શકો છો, બટ આના ખાલી 50% જ ગણાશે. એટલે માર્ક્સ તમે ગણવાના તો તમારા માર્ક્સ ગણાશે 100. 200 ના 50% એટલે 100. એટલે ટૂંકમાં એવું સમજવું કે બોર્ડમાં જે આપણો સ્કોર બનવાનો છે બેટા, એ સ્કોરના માત્ર 50% જ આપણા કેલ્ક્યુલેટ થશે. સેકન્ડમાં આ બાજુ જ્યારે ગુજકેટ છે તો એના પણ 50%. એટલે ટોટલ 50% આના, 50% આના, તો આપણું મેરિટ બનશે 100% માંથી. બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત સમજજો કે જે મેરિટ બનશે એ પર્સન્ટેજમાં નથી આવતું. આપણને બી ખબર છે પર્સન્ટાઇલમાં આવે છે, એટલે પીઆર માં મેરિટ બનશે. તો અહીંયા બિલકુલ ક્લિયર થઈ કે કઈ રીતના આપણે આ કેલ્ક્યુલેશન કરીશું. હવે મેં તમને આ વિડિયોમાં બે પોઈન્ટની વાત કરી. તો પહેલો પોઈન્ટ આપણો થઈ ગયો કે મેરિટ ભાઈ તમે ગુજકેટ એક્ઝામિનેશન અને બોર્ડનું કઈ રીતના મેરિટ કેલ્ક્યુલેશન થશે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ વાત છે કે ગુજકેટમાં ધ્યાન વધારે આપવાની જરૂર શું છે અને કેમ આટલું ઇમ્પોર્ટન્સ એનું વધી જાય છે. તો એક સિમ્પલ તમે વસ્તુ જોશો કે અહીંયા માર્ક્સ ઓછા છે, એનો મતલબ કે તમે 300 માર્ક્સ ના 1% કાઢો એટલે 3 થાય, અને અહીંયા એ જ 120 ના 1% કાઢશો તો 1.2 માર્ક્સ થશે. હવે આ કેલ્ક્યુલેશન
કેલ્ક્યુલેશન કેમ હું બતાવી રહ્યો છું સમજો મારી વાત કે જો તમે ગુજકેટમાં સારો સ્કોર બનાવશો તો તમારું કોન્ટ્રીબ્યુશન છે મેરિટમાં એ ઇન્ક્રીઝ થઈ શકે છે. બોર્ડ તો આપણી પૂરી થઈ ચૂકી છે, બોર્ડ હવે છે જ નથી, આપણે એક્ઝામ આપી ચૂક્યા છે, તો ઓપોર્ચ્યુનિટી છે કે ગુજકેટમાં બી તમે સારો સ્કોર બનાવો. અને ખાસ કરીને તમે એના દરેક વિષયમાં તમને 40 માર્ક્સ જ છે, તમને ઓલરેડી 50 એટલે બોર્ડમાં 50 એમસીક્યુ હતા એની પ્રેક્ટિસ છે. હવે બીજી એક ઇમ્પોર્ટન્ટ વાત શું આવે છે કે પેપર કઈ રીતના આપવાનું હોય છે, તો કે ભાઈ પી એન્ડ સી એટલે ફિઝિક્સ કેમિસ્ટ્રી પેપર એક સાથે આપવાનું હોય છે તમારે. એટલે આ પેપર બંને એક સાથે આપવાના હોય છે, એના માટે તમને 2 કલાકનો સમય મળે છે. અને પછી બાયો અને એના પછી મેથ્સ આ પેટર્નમાં તૈયારી આપણી હોવી જોઈએ. એ તમને રિઝલ્ટમાં જોવા મળી જશે. હવે માર્ક્સ કેલ્ક્યુલેશન કઈ રીતના થશે ગુજકેટમાં? તો ગુજકેટમાં જે માર્ક્સ કેલ્ક્યુલેશન થઈ રહ્યા છે એ સિમિલર ટુ નીટ જેવા છે. કે ગુજકેટ નીટ માર્કિંગ કેલ્ક્યુલેશન છે કઈ રીતના છે, JEE અને નીટ જેવું જ છે, પરંતુ હું તમને સમજાવું કે ભાઈ કઈ રીતના એને આપણે ધ્યાન રાખવું. અને બીજી એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ યાદ રાખજો કે બોર્ડમાં MCQ ની અંદર નેગેટિવ માર્કિંગ નતા. ગુજકેટના MCQ ની અંદર તમારે નેગેટિવ માર્કિંગ છે, એટલે ગમે તે રીતના તુક્કા મારવાની જરૂર નથી. સાચું પડતું લાગે MCQ અને તમારો આન્સર આવતો હોય, તમને ખબર હોય તો જ ટિક કરવું, અધરવાઇઝ નેગેટિવ થઈ શકશે. અને થઈ શકશે નહીં, થશે. જો ખોટું ટિક કરશો તો નેગેટિવ થશે. એટલે આપણે આ ધ્યાન રાખીશું કે બિલકુલ આપણે નેગેટિવ માર્કિંગમાં જવું નથી. ઓટોમેટિક તમારા પોઝિટિવ માર્ક વધી જશે જો તમે નેગેટિવ ઓછા કરશો. હવે માર્ક કેલ્ક્યુલેશન આપણે સમજીએ બેટા. માર્ક્સ કેલ્ક્યુલેશન કઈ રીતના થાય? તો જે એક અફવા ઘણી બધી ચાલતી હશે, ઘણી બધા અલગ અલગ કેલ્ક્યુલેશન ચાલતા હોય છે, તો હું તમને એક સિમ્પલ લોજિક આપી દઉં છું, બિલકુલ ઈઝી. આપણે નીટ આપવાના છે, બાયોવાળા સ્ટુડન્ટ્સ, મેથ્સ વાળા JEE આપવાના છે. તો નીટ અને JEE માં શું કેલ્ક્યુલેશન હોય તો કે ભાઈ એક કરેક્ટ હોય તો +4 માર્ક્સ હોય અને એક ઇનકરેક્ટ હોય તો -1 માર્ક. હવે આ કેલ્ક્યુલેશન શું કહે છે કે માની લો +4 ને આપણે 100% or 100% કહીએ તો -1 એના 25% થાય છે. એટલે 25% નેગેટિવ માર્કિંગ છે. જો તમે ખોટો ટીક કર્યો તો 25% અને જો તમે ટીક જ નથી કર્યો તો કોઈ નેગેટિવ માર્કિંગ નથી. તો આની કેલ્ક્યુલેશનનો મેં એક વિડિયો મૂક્યો છે, બહુ જૂનો વિડિયો છે. એમાં મેં તમને કેલ્ક્યુલેશન આપ્યા હતા. એ કેલ્ક્યુલેશન આપી છે કે માની લો તમારું જે સ્કોર છે JEE હોય ઓર નીટ માર્ક્સની કેલ્ક્યુલેશન જે છે એમાં આપણે કઈ રીતના કેલ્ક્યુલેટ કરતા હતા ભાઈ 4 into total number of correct questions minus wrong કેટલા પડે, આ તમારું સ્કોર બને છે. સિમ્પલ. 4 into કરેક્ટ. માની લો કે તમારા જેમ કે તમે JEE ની વાત કરો તો 25 MCQ હોય છે અને 25 માંથી તમારા 20 કરેક્ટ પડ્યા તો 4 into 20 અને માની લો તમારા 5 રોંગ પડ્યા તો -5 અને અહીંયા જે સ્કોર બનશે 80 - 5 એટલે બની ગયો તમારો 75. બિલકુલ સિમ્પલ છે, આવડી ગયું ને? આમાં કશું એટલું કેલ્ક્યુલેશનમાં ડિટેલમાં જવાનું નથી, પણ આ એક ઇક્વેશન છે. હવે હું આ કેમ બતાવું છું? ગુજકેટની વાત કરી રહ્યા છે, એમાં નીટ જે કેમ આવે છે તો કે કેલ્ક્યુલેશન સેમ છે. તો ભાઈ ગુજકેટમાં શું થાય છે એ જોજો. તો ભાઈ ગુજકેટમાં 1 કરેક્ટ તમે માર્ક કરશો MCQ તો તમને મળશે +1 અને 1 ઇનકરેક્ટ હશે તો તમને માર્ક્સ મળશે -0.25 મળશે. નો મતલબ માઈનસ છે એટલે એ તમારા ડિડક્ટ થશે. તો હવે તમે પર્સન્ટેજ હિસાબ લગાવો તો આ 100% હોય 25% થાય.
એટલે હું તમને નીટ જેઈ અને ગુજકેટ એક સાથે બતાવી રહ્યો છું કે બંનેમાં માર્કિંગનું લોજિક સેમ છે. તો ઇક્વેશન બી સેમ હશે, પણ અહીંયા 4 હતા તો 1 થઈ ગયા અને 1 હતા તો 0.25 થઈ ગયા. ધેટ મીન્સ આને ડિવાઇડ બાય 4 કર્યો. એટલે તમે જ્યારે ગુજકેટનો સ્કોર બેટા પેપર આપીને આવો અને કેલ્ક્યુલેટ કરો તો સિમ્પલ તમે શું કેલ્ક્યુલેટ કરશો કે તમારા કેટલા ક્વેશ્ચન સાચા પડ્યા માઈનસ જે ક્વેશ્ચન ખોટા પડ્યા છે એને ડિવાઇડેડ બાય 4. આ ઇક્વેશનને ડિવાઇડ બાય 4 કરી દેશો એટલે તમને તમારો ગુજકેટનો સ્કોર જાણવા મળી જશે. ફોર એક્ઝામ્પલ લઈએ આપણે કે માની લો કે જેમ અહીંયા એક એક્ઝામ્પલ લીધું આપણે કે 20 કરેક્ટ હતા અને 5 રોંગ ઇનકરેક્ટ. એ જ રીતના અહીંયા આપણી જોડે ટોટલ એમસીક્યુ હશે 120. એક માર્કનો એક એમસીક્યુ, તો 120 માંથી માની લો આપણો સ્કોર બને છે 80. એટલે 80 ઓર તમે 80 કરેક્ટ કર્યા છે અને આપણે રોંગ ક્વેશ્ચન થઈ જાય છે માની લો એમાંથી 12. 80 તમે કરેક્ટ કર્યા છે અને 12 તમે રોંગ કર્યા છે, બીજા તમે છોડી દીધા છે. એવું યાદ, આ એક એક્ઝામ્પલ છે. હવે આપણે ઇક્વેશન પ્રમાણે જે ગુજકેટ જે સ્કોર છે એ કઈ રીતના કેલ્ક્યુલેટ થશે કે ભાઈ કરેક્ટ માઈનસ રોંગ અપોન 4. તો સિમ્પલ કરેક્ટ 80 છે માઈનસ 12 બાય 4 4 તરી 12 એટલે 80 માઈનસ 3 એટલે આપણો સ્કોર થશે 77. તો એક વસ્તુ તમે અહીંયા નોટ કરજો બેટા, જેટલા તમે ખોટા આન્સર ઘટાડશો એટલો જ સ્કોર વધશે. સાચા તો વધારવાના છે પણ ખોટા પણ ઘટાડવાના છે. ઓકે, તો આ વિડિયોમાં મેં તમને બે વસ્તુ બતાવી છે કે મેરિટ કઈ રીતના ગણાશે અને માર્ક્સનું કેલ્ક્યુલેશન આ નીટ વાળા બાળકો માટે પણ હેલ્પફુલ રહેશે. બધા નીટ જેઈ અને ગુજકેટને અલગ અલગ વિચારતા હોય બટ એક્ચ્યુઅલી જે ગવર્નમેન્ટે સેટ કરેલું છે એ આના બાય 4 કર્યું. પરંતુ બીજી એક વસ્તુ યાદ રાખીશું કે ગુજકેટની તૈયારી માટે સમય ઓછો છે, તો વધારે ને વધારે રીડિંગ, એનસીઈઆરટી રીડિંગ અને એમસીક્યુ સોલ્યુશન, લાસ્ટ યર પેપર્સ બેટા આ કમ્પલસરી છે તમારે કરવું. અને એ જેટલું વધારે પ્રેક્ટિસ કરશો, કેમ કે તમારી બોર્ડની એક્ઝામમાં બધા પેપર્સ મોડરેટ હતા, પરંતુ ફિઝિક્સનો તમારો એક્સપિરિયન્સ છે કે એમસીક્યુ ટેક્સ્ટબુકમાંથી થિયરીની અંદરથી પૂછ્યા છે. જે એમસીક્યુ કેલ્ક્યુલેશન વાળા હતા એમને થોડા ટ્વિસ્ટ પણ કર્યા છે અને એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે તમારે પ્રેક્ટિસ ઇન્ક્રીઝ કરવી પડશે. ઓકે, તો તમારી ગુજકેટ એક્ઝામ માટે ઓલ ધ બેસ્ટ અને આ કેલ્ક્યુલેશનને ધ્યાનમાં રાખજો. થેન્ક યુ.